પાર છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. વેદ પુરાણે આ કીધું છે. દાદા ગણેશજીએ સિદ્ધ કર્યું છે. ઓ ભાઈઓ મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં દુનિયાની અંદર ગમે એવડા મોટા પણ આવી જાય આપણામાં, ગમે એવડા મોટા થઈ જાય પણ એક મા બાપ માટે તો દીકરો હંમેશને માટે નાનો રહે. જગતની અંદર આપણા વેદ અને પુરાણમાં ગાયા છે ગુણ કોના ગાયા? પેલો ગુરુ કોણ છે આપણો? તો કે વેદો બતાવે. આ શાસ્ત્ર વેદ શાસ્ત્ર તો ભણી ન હગી પણ ગણપતિ દાદાએ સિદ્ધ નો કરી બતાવ્યું. 68 તીર્થની પરિક્રમા કરવામાં સમય લાગે તો મા બાપને બિહારી દીધા અને એની પ્રદક્ષિણા મીના કરવા. અને આ કથાથી બધા વંશી છે, આપણને ખબર જ છે ને. વ્યાકેફ છે આપણે ભૂલા છે. મા બાપની પૂજા મા બાપે શું કર્યું? પણ હિમાલય જેવો જે પ્રેમ મને તમને આપ્યો, એવો ઠંડ જે હિમાલયમાંથી પાણી ઠંડુ ઠંડુ વહે ને એવો મા બાપે આપણને પ્રેમ દીધો છે. મા બાપે આપણને ભાવ દીધો. વાલા ભાવ